જેતપુરની શ્રી કમરીબાઈ હાઈસ્કૂલમાં જીએસ ચૂંટણી યોજાઈ। 104 મત સાથે આદિત્ય તેરૈયા બન્યા વિજેતા। નમસ્કાર, સહજ જન સંદેશ સાથે હું છું ગોપાલ ભેસાણી। જેતપુર સ્થિત શ્રી કમરીબાઈ હાઈસ્કૂલ ખાતે આજે વિદ્યાર્થીઓના પ્રતિનિધિત્વ માટે જીએસ જનરલ સેક્રેટરી પદની ચૂંટણી ઉત્સાહભેર યોજાઈ હતી। વિદ્યાર્થીઓએ આ ચૂંટણીમાં મોટી સંખ્યામાં મતદાન કરીને લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગ લીધો હતો। મતદાન પૂર્ણ થયા બાદ હાથ ધરાયેલી મતગણતરીમાં આદિત્ય તેરૈયાને કુલ 104 મત મળતા તેઓ શાળાના નવા જીએસ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે તેમના પ્રતિસ્પર્ધી આકાશ પરમારને 78 મત મળ્યા હતા। પરિણામ જાહેર થતાં જ વિજેતા ઉમેદવારના સમર્થકો અને વિદ્યાર્થીઓમાં આનંદનો માહોલ સર્જાયો હતો। શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ આદિત્ય તેરૈયાને અભિનંદન પાઠવી તેમના સફળ કાર્યકાળ તેમજ શાળાના વિકાસ અને વિદ્યાર્થીઓના પ્રશ્નોના અસરકારક નિરાકરણ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી। રિપોર્ટર ચિરાગ સોલંકી, સહજ જન સંદેશ ન્યૂઝ, જેતપુર। મારું નામ તેરૈયા આદિત્ય, મેં ઘડિયાળ નિશાન પરથી ઉમેદવારી નોંધાવી હતી। આજે બધા વિદ્યાર્થીઓએ મને પોતાનો કિંમતી મત આપીને વિજેતા બનાવ્યો છે, તે માટે હું ખૂબ બધા વિદ્યાર્થીઓનો ખૂબ આભાર માનું છું। અને જે વિદ્યાર્થીઓએ મને મત આપ્યો છે હું તેમની પણ સાથે જ છું, અને જે વિદ્યાર્થીઓએ મને મત નથી આપ્યો હું તેમની પણ સાથે છું। જે વિદ્યાર્થીઓએ મને મત આપેલો છે હું તેમનો મત વ્યર્થ નહીં જવા દઉં, અને જ્યાં જ્યાં તેમને મારી જરૂર પડશે ત્યાં હંમેશા ઊભો રહીશ, અને વિદ્યાર્થીઓને સ્કૂલમાં જે મુશ્કેલીઓ પડે છે, અગવડતા પડે છે તે રજૂઆત કરવા માટે હું હંમેશા પ્રયત્ન કરતો રહીશ, અને તેમાં હું પૂરેપૂરી સફળતા મેળવીશ એવા મારા પૂરેપૂરા પ્રયત્ન રહે છે। આજે કમરીબાઈ હાઈસ્કૂલમાં મતદાન જીએસ માટેનું હતું કે જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને પોતાનો મત છે એ અર્જિત કર્યો। અને આજે જ મતગણતરી હોવાથી મતદાનની ગણતરીની શરૂઆત છે 11:55 થઈ। 12:10 સુધીમાં એ મતગણતરી પૂર્ણ થઈ, જેમાં 5 ઉમેદવારો અને નોટા સહિત કુલ 6 ઉમેદવારો હતા। એમાં દરેક ઉમેદવારોમાં સૌથી વધુ મત છે એ તેરૈયા આદિત્યને મળે છે, જેને 104 મત મળતા તેને વિજેતા જાહેર કરવામાં આવે છે। ત્યારે બીજા ક્રમે પરમાર આકાશને 78 મત મળે છે। બીજા ક્રમ કરતાં પ્રથમ ક્રમના ઉમેદવારને 26 મત વધુ મળતા હોવાથી તેને વિજેતા જાહેર કરવામાં આવે છે। કુલ મતદારો 347 હતા, એમાંથી 305 મતદારોએ મતદાન કરેલું હતું, અને માન્ય 305 મતદાન થતાં આ રિઝલ્ટ છે એ શાળા પરિવાર છે એ ઘોષિત કરશે અને વિજેતા ઉમેદવારને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે। કેટલા વર્ષ બાદ આ ચૂંટણી યોજાઈ છે? ધરોહર સમાન કમરીબાઈ હાઈસ્કૂલમાં લગભગ 30 થી 35 વર્ષ પછી આ જીએસની ચૂંટણી છે એ યોજાયેલી છે।